મિત્રો, ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા. આ ડાયપોલ મોમેન્ટ શું છે, તેની રસાયણ વિજ્ઞાનમાં કયા પ્રકારની ઉપયોગિતા છે તે સમજવા આપણે પ્રયત્ન કરીશું. તો ડાયપોલ મોમેન્ટને આપણે સમજીએ પહેલા દ્વિધ્રુવ કોને કહેવાય છે તે સમજી લઈએ. તમે HCl નું સૂત્ર જુઓ છો, હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડનું આ સૂત્ર છે. સ્ક્રીન પર તમે જે આ સૂત્ર જુઓ છો તેમાં H અને Cl વચ્ચે સહસંયોજક બંધ છે, પરંતુ H અને Cl ની જે વિદ્યુત ઋણતાઓ છે એ જુદી જુદી છે. Cl વધારે વિદ્યુત ઋણ તત્વ છે. પરિણામે વિદ્યુત ઋણતાનું તફાવત આ બે વચ્ચે ઉત્પન્ન થાય છે અને એ તફાવતને કારણે અહીં આગળ હાઇડ્રોજન પર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય છે અને Cl ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. H ઉપર જે અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય છે એને આપણે અહીં આકૃતિમાં ડેલ્ટા પ્લસ સંજ્ઞાથી દર્શાવ્યો છે અને અહીં અંશતઃ ઋણ વીજભારને ડેલ્ટા માઇનસ સંજ્ઞાથી દર્શાવ્યો છે. તો ટૂંકમાં આપણે દ્વિધ્રુવ એ આ પ્રકારની રચના છે. તેમાં એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ એ આપણે જોઈ શકીએ, પણ અહીં આ ખાસ યાદ રાખવાનું છે કે અહીં અંશતઃ ધન વીજભાર છે, અહીં અંશતઃ ઋણ વીજભાર છે. એટલે કે એકબીજાથી ચોક્કસ અંતરે રહેલા બે સરખા માપના પરંતુ વિરુદ્ધ પ્રકારના વીજભારોને આપણે દ્વિધ્રુવ તરીકે ઓળખીએ છીએ. પાણી અને આલ્કોહોલ જેવા જે સંયોજનો છે તેવા સંયોજનોના અણુઓમાં કાયમી દ્વિધ્રુવો આવેલા હોય છે. દ્વિધ્રુવના ગુણધર્મો દ્વિધ્રુવ ચાકમાત્રા દ્વારા રજૂ કરાતા હોય છે. દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે એક ધ્રુવનો વીજભાર અને બંને ધ્રુવોના કેન્દ્રો વચ્ચેના અક્ષીય સદિશ અંતરનો ગુણાકાર. ફરીથી દ્વિધ્રુવ ચાકમાત્રાની વ્યાખ્યાને સમજવા પ્રયત્ન કરીએ. દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે એક ધ્રુવનો વીજભાર અને બંને ધ્રુવોના કેન્દ્રો વચ્ચેના અક્ષીય સદિશ અંતરનો ગુણાકાર. દ્વિધ્રુવ ચાકમાત્રાને મ્યુ સંજ્ઞાથી રજૂ કરવામાં આવે છે. મ્યુ બરાબર Q × D એ દ્વિધ્રુવીય ચાકમાત્રાનું સૂત્ર છે. આ જે સૂત્ર છે તેમાં Q એ વીજભાર સૂચવે છે અને D એ અંતર સૂચવે છે. ટૂંકમાં વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર છે તે દ્વિધ્રુવ ચાકમાત્રા છે. તેને મ્યુ = Q × D સૂત્ર દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. આ જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે એ સદિશ રાશિ છે. હવે તેના એકમો વિશે જોઈએ તો કે CGS પદ્ધતિ અને SI પદ્ધતિ બંનેમાં તેના એકમોની આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા એક વાત કહી દઈએ મિત્રો કે આ જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે તેને સામાન્ય રીતે ડેબાય એકમથી દર્શાવવામાં આવે છે. ડેબાયને કેપિટલ D સંજ્ઞાથી દર્શાવાય છે અને એક ડેબાય બરાબર 10⁻18 ESU × સેન્ટીમીટર, એટલે કે ESU એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. તો CGS પ્રણાલીમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનો એકમ ESU × સેન્ટીમીટર છે, જ્યારે SI પદ્ધતિમાં તેનો એકમ કુલોમ્બ × મીટર છે. કુલોમ્બને C સંજ્ઞાથી દર્શાવીએ, મીટરને M સંજ્ઞાથી દર્શાવીએ તો તેને C.M અથવા C × M એકચ્યુઅલી લખી શકીએ આપણે, અને તે દ્વિધ્રુવ ચાકમાત્રાનો એકમ છે. ટૂંકમાં ESU × CM એ CGS પદ્ધતિનો એકમ છે. એક ડેબાય એટલે 10⁻18 ESU × સેન્ટીમીટર થાય અને SI પદ્ધતિમાં કુલોમ્બ × મીટર એ દ્વિધ્રુવ ચાકમાત્રાનો એકમ છે. હવે આ દ્વિધ્રુવ ચાકમાત્રાની રસાયણ વિજ્ઞાનમાં શું ઉપયોગિતા છે તેની વાત કરીએ તો કે તમે હાઇડ્રોજન અણુને સાહિત્ય ઓળખો છો, તેમાં 2 H પરમાણુઓ આવેલા હોય છે. તેનું સૂત્ર H2 છે. તો બંને H પરમાણુ સરખા સ્વીકારીએ તો આપણે એવું કહી શકીએ કે આ પ્રકારનો અણુ એક પ્રકારે સમમિતીય ધરાવે છે. તો આવા જે સમમિતીય અણુઓ છે જેને અંગ્રેજીમાં આપણે સિમેટ્રિકલ મોલેક્યુલ્સ કહીએ છીએ, તેમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય છે. અને જે અણુઓમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 હોય તેવા અણુઓને આપણે અધ્રુવીય અણુઓ કહીએ છીએ. જે અણુઓની અંદર દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 નથી તેવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહીએ છીએ. તો H2, બોરોન ટ્રાયફ્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ જે અણુઓ છે તે સમમિતીય અણુઓ છે અને એમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 છે. પરંતુ
H2O અને SO2 એટલે કે પાણી અને સલ્ફર ડાયોક્સાઇડમાં અસમિતીય જોવા મળે છે ગુણધર્મ, અને તેના લીધે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય નથી. તો આ રીતે દ્વિધ્રુવ ચાક માત્રા અણુની સમિતિ નક્કી કરવા માટે ઉપયોગી છે. એ જ રીતે બીજા ઉપયોગમાં આપણે બંધની ધ્રુવીયતા નક્કી કરવી હોય તો તે માટે પણ દ્વિધ્રુવ ચાક માત્રાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને the molecule's dipole moment actually is proportional to the polarity of the bond. એટલે કે બંધની જે ધ્રુવીયતા છે તેને સમપ્રમાણમાં અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. હવે આપણે ત્રીજા ઉપયોગમાં દ્વિધ્રુવ ચાક માત્રાના ત્રીજા ઉપયોગમાં સમઘટકોની ચર્ચા કરીશું કે સિસ અને ટ્રાન્સ સમઘટકો આપણે જાણીએ છીએ. તો કે સિસ અને ટ્રાન્સ સમઘટકોને પારખવા હોય તો તે માટે પણ દ્વિધ્રુવ ચાક માત્રા ઉપયોગી છે. સામાન્ય રીતે ટ્રાન્સ સમઘટકો જે છે તેની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય વધારે હોય છે, જ્યારે સિસ સમઘટકો છે તેની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય પ્રમાણમાં નીચું હોય છે. એ જ રીતે આપણે ઓર્થો, મેટા અને પેરા સમઘટકો પારખવા માટે પણ દ્વિધ્રુવ ચાક માત્રાનો ઉપયોગ કરી શકીએ. જે પેરા સમઘટકો છે તે પેરા સમઘટકોની દ્વિધ્રુવ ચાક માત્રા સામાન્ય રીતે શૂન્ય હોય છે, પરંતુ જે મેટા સમઘટકો છે મેટા સમઘટકો કરતાં ઓર્થો સમઘટકોની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે હોય છે. ચોથા ઉપયોગમાં આપણે એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રાની ચોથી ઉપયોગિતામાં આપણે અણુનો આકાર નક્કી કરવા માટે આ દ્વિધ્રુવ ચાક માત્રા ઉપયોગી છે તે વિચારીએ છીએ. ધારો કે H2 નો અણુ એ રેખીય બંધારણ ધરાવતો હોત, એટલે કે લિનિયર ફોર્મ ધરાવતો હોત, તો બે જે OH બંધ પાણીમાં રહેલા છે, H2O માં રહેલા છે, તેના લીધે જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે તે ધ્રુવીયતા એકબીજાને રદ કરતી હોત. બંને બંધની ધ્રુવીયતા એકબીજાને જો રદ કરતી હોત તો અણુમાં કોઈ ધ્રુવીયતા જોવા મળત નહીં અને અણુ અધ્રુવીય અણુ તરીકે આપણે સ્વીકારવો પડત. પરંતુ વાસ્તવમાં એવું નથી. H2O માં જે ઓક્સિજન પરમાણુ રહેલો છે તે ઓક્સિજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું છે અને તેનું બંધારણ VSEPR સિદ્ધાંત પ્રમાણે સમજાવી શકાય છે. તે કોણીય સ્વરૂપ અથવા બેન્ટ ફોર્મ ધરાવે છે, એટલે કે લિનિયર ફોર્મ ધરાવતો નથી. અને જે બે OH બંધ છે તે બે OH બંધની ધ્રુવીયતા એકબીજાને રદ કરતી નથી. પરિણામે અણુની અંદર ધ્રુવીયતા જોવા મળે છે અને આથી H2O ના અણુને એટલે કે પાણીના અણુને આપણે ધ્રુવીય અણુ તરીકે સ્વીકારીએ છીએ. તમે આકૃતિમાં પણ જોઈ શકો કે આ H2O નો અણુ દોરવામાં આવ્યો છે. આ OH બંધ છે, આ બીજો OH બંધ છે. અહીંયા આગળ જે H2O ના અણુ માટે ઓવરઓલ એકંદરે દ્વિધ્રુવ ચાક માત્રાનું જે મૂલ્ય છે 1.85 ડેબાય જેટલું છે. પરંતુ જો આપણે OH બંધની વ્યક્તિગત ધ્રુવીયતાની વાત કરીએ તો તે મૂલ્ય 1.5 ડેબાય જેટલું છે. આમ H2O નો અણુ એક પ્રકારે ધ્રુવીય અણુ છે અને તેમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 1.85 ડેબાય જેટલું છે. હવે આ છેલ્લો ઉપયોગ કે દ્વિધ્રુવ ચાક માત્રાનો આપણે અન્ય ક્યાં ઉપયોગ કરી શકીએ, તો કે જે અણુ છે તે અણુનું જે આયોનિક ચારિત્ર છે, આયોનિક પ્રમાણ છે, આયોનિક ગુણ છે, તેની ટકાવારી શોધવી હોય, તેનું પ્રતિશત પ્રમાણ શોધવું હોય તો પણ તે માટે આ દ્વિધ્રુવીય ચાક માત્રા ઉપયોગી છે. તેનું સૂત્ર તમે સ્ક્રીન પર વાંચી શકો છો. percentage of ionic character is equal to mu observed divided by mu calculated into 100. એટલે કે જે અણુ છે તેનું આયોનિક લક્ષણ જો શોધવું હોય તો આપણે અવલોકિત મ્યુને ગણતરીથી મેળવેલા મ્યુ વડે ભાગવો જોઈએ અને જે મૂલ્ય મળે એને 100 વડે ગુણવું જોઈએ. તો મિત્રો, આ રીતે આપણે દ્વિધ્રુવ ચાક માત્રા કોને કહેવી, દ્વિધ્રુવ ચાક માત્રામાં દ્વિધ્રુવ એટલે શું, દ્વિધ્રુવ ચાક માત્રાના રસાયણ વિજ્ઞાનમાં કયા પ્રકારના ઉપયોગો જાણીતા છે તે જોયું. થેન્ક યુ.